कपुराई पुलिस थाने के हद इलाके में कल रात को एक हादसा हुआ। दरअसल एक नशेड़ी बोलेरो चालक ने अन्य एक कार को टक्कर दे दी और वहां पर हंगामा खड़ा हो गया। जो जानकारी है उसके मुताबिक ये हादसा जाम्बुआ ब्रिज निकट हुआ। महिंद्रा बोलेरो गाड़ी का चालक नशे में था और नशे की हालत में कार चालक ने अन्य एक गाड़ी को टक्कर दे दी थी, जिसके बाद जब ये कार चालक बाहर आया तब उसने वहां पर इकट्ठा हुए लोगों के साथ काफी ज्यादा तू-तू मैं की, उन्हें धमकियां दी, काफी ज्यादा विवाद खड़ा किया और हंगामा मचाया। तब एक जागरूक नागरिक के तौर पर अपना फर्ज निभाने वाली एक लड़की की ओर से इस पूरी घटना को मोबाइल कैमरे में कैद कर लिया गया। वैसे ये जो बोलेरो गाड़ी थी उसमें आगे के हिस्से में नंबर प्लेट भी लगी हुई नहीं थी, ऐसी जानकारी सामने आ रही है। तो वहीं बोलेरो गाड़ी पंजाब पासिंग की होने की खबर भी सामने आई है। घटनास्थल पर मकरपुरा पुलिस थाने का स्टाफ और कपुराई पुलिस थाने का स्टाफ पहुंच गया था। बोलेरो गाड़ी के चालक और बोलेरो गाड़ी को कपुराई पुलिस थाने में ले जाया गया और इस मामले में आगे कार्रवाई शुरू की गई। બનાવ એ બન્યો તો કે સામેની સાઈડથી એક બોલેરો આવતી હતી ને બીજી બાજુથી આવતી હતી ફોર વ્હીલર। તો ફોર વ્હીલર વાળાની ગાડી તો સ્લો જ હતી, પણ જે બોલેરો હતી એ એટલી સ્પીડમાં હતી કે એ ડ્રાઈવરે જે કર્યું એ ડ્રિંક જ કરી હતી ને અમે લોકોએ ખુદ એનો વિરોધ કરવા ગયા તો એ મારામારી પર ઉતરાયો ને જ્યારે મેં એનો વિડીયો લેવા ગઈ ત્યારે એને ચોખ્ખું જ કીધું કે હું સરદાર છું, તમે લોકો મારું કંઈ જ નહીં ઉખાડી શકો ને તમે ગમે એટલી સરકાર બોલાવો કે પોલીસ બોલાવો, પોલીસ વાળા વડોદરાની પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે, એટલું એ અહીંયા બોલીને ગયો છે। મારું કહેવું તો ખાલી એટલું જ છે કે જે પીધેલા છે એમને આ બધું બંધ કરાવો ને પ્લસ એ લોકોના લીધે અગર બીજા જે બે ગુના છે એમને મારવા એ લોકોને મરી જશે તો એમની જવાબદારી કોણ લેશે? કેમ કે એ માણસ ખુદ પોલીસને ધમકી આપે છે કે પોલીસ મારું કંઈ જ નહીં ઉખાડી શકે। એમનું એક્સિડન્ટ એ ધીરે રહીને જ આવતા હતા, એમનો કોઈ વાક જ નહોતો, ખાલી એમને ગાડીમાંથી બીજા એક ભાઈને ઉતાર્યા ને એ સ્લોમાં જ આવતા હતા ને પહેલા જે બોલેરો અહીંથી ગઈ એ બી સ્પીડમાં જ હતી ને જ્યારે પાછી એ રિટર્ન આવી ત્યારે આ બનાવ અહીં આગળ બન્યો છે ને ગાડી સ્પીડમાં જ હતી ને એ ભાઈ માનવાનું રાજી જ નહીં કે મેં પીધેલું નહીં, પણ અમે બધાએ જોયું છે ને અમે એનો વિડીયો બી ઉતારેલો છે। પોલીસને તો મેં જાણ કરી હતી પણ પોલીસ વાળાનો કોન્ટેક્ટ लाग्यो नतो ने एक जे बीजा अंकल હતા જે એમના જોડે જ હતા એમને પછી કોન્ટેક્ટ કર્યો પોલીસ વાળાને ને બી પોલીસ 1 કલાક પછી જ આવી છે। તાત્કાલિકમાં કોઈ સારવાર અહીંયા થઈ જ નહીં, ઈજા તો નથી થઈ કોઈને, હાલ સુધી જાનહાનિ તો કોઈને થઈ જ નહીં। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।